Hello students, good evening. Welcome to Snitcher. આજે આપણે લોકો આપણા ચેપ્ટર નંબર 8 માં ગતિ ટોપિક નંબર 8.4 એટલે કે ગતિનું આલેખીય નિરૂપણ જોઈશું. બરાબર? હવે ગતિનું આલેખીય નિરૂપણ એટલે શું? કે કોઈ પણ વસ્તુ ગતિ કરતી હોય, બરાબર? અને ઝડપ સાથે સમયનું આલેખમાં નિરૂપણ કરવું અને વેગ સાથે આલેખમાં નિરૂપણ કરવું. આપણે આ બે પ્રકારના આલેખો જોવાના થશે, એક ઝડપ અને સમયનું અને એક વેગ અને સમયનું. બરાબર? હવે જોઈએ કે આમાં શું છે. ઘણી બધી ઘટનાઓની મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાપૂર્વક મળી શકે છે. આપણે કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એનો આપણે લોકો ડેટા હું વાંચું, કોઈ પણ વસ્તુની જાણકારી માટેનો જે ડેટા બનાવેલો હોય એનું ડેટા વાંચું, એના કરતાં મને વસ્તુ આલેખમાં આપેલી હોય તો મારે બધું વાંચવું ના પડે, હું તરતથી બધું જલ્દીથી સમજી શકું. એટલે આપણને આલેખમાં કોઈ પણ વસ્તુનું નિરૂપણ હોય તો આપણા માટે સમજવું કેવું રહે છે? તો કે સહેલું રહે છે. બરાબર? તો કે ઉદાહરણ તરીકે કોઈ એક દિવસીય ક્રિકેટ મેચ પ્રસારણ દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલ રનોને રનના ઊભા આલેખ વડે દર્શાવાય છે. આપણે આ વન ડે મેચની વાત કરે છે. બરાબર? વન ડે મેચમાં શું તો કે કોઈ પણ એક ટીમે જેટલા રન બનાવેલા હોય એને કઈ રીતે દર્શાવેલ છે? તો કે ઊભા લીટીવાળા ગ્રાફ, એટલે એને શું કહેવાય છે? બાર ગ્રાફ. બરાબર? જે આપણે લોકો રેગ્યુલરમાં યુઝ કરતા હોય એ. અત્યારે આઈપીએલ ચાલુ છે તો લગભગ એવી રીતે આવતા જ હશે, જે લોકો જોતા હશે એને ખબર હશે. કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? આ કિસ્સામાં સુરેખ આલેખ કોઈ ભૌતિક રાશિ પર નિર્ભરતા દર્શાવે છે. એટલે કોઈ પણ આલેખ બતાવીએ, આપણે લોકો જે દોરીએ એ આલેખ કોની ઉપર નિર્ભર રહેશે? તો કે પહેલી તો કે અંતર કે વેગ. બરાબર? બે ભૌતિક રાશિ જોઈએ આપણે આલેખ દર્શાવવા માટે, એક અંતર અને બીજી સમય. આપણે આમાં કયા કયા અંતર અને સમય, વેગ અને સમય. આલેખ હંમેશા બે રાશિઓ હશે તો જ આપણે દર્શાવી શકીશું. એટલે આપણે કયા કયા આવશે જોવાના? અંતરના અને સમયના, વેગના અને સમયના. કોઈ પણ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. એટલે સુરેખ એટલે લીટીવાળા ગ્રાફ. બરાબર? આ કિસ્સામાં સુરેખ આલેખ કોઈ ભૌતિક રાશિ પર નિર્ભરતા દર્શાવશે, જેમ કે અંતર કે વેગની અને બીજી ભૌતિક રાશિ સમય પર. બરાબર? હવે અંતર સમયના આલેખો. હવે અંતર સમયના આલેખોમાં શું હશે? તો કે x અક્ષ છે એટલે કે ઊભો, એની ઉપર શું આવશે? તો કે સમય. અને y અક્ષ ઉપર શું આવશે? તો કે અંતર. બરાબર? તો આપણે અહીંયા લખી નાખીએ અંતર અને સમયના ગ્રાફ. બરાબર? અહીંયા શું લેવામાં આવ્યું છે? અંતર, અને અહીંયા સમય. અંતર. બરાબર? આ આપણો x અક્ષ અને આ આપણો y અક્ષ. અંતર સમયના આલેખને વસ્તુની વિવિધ અવસ્થા માટે દર્શાવી શકાય છે, જેમ કે સમાન ઝડપ, બરાબર, અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ વગેરે. અહીંયા આવશે અસમાન ઝડપ. ઓકે સ્ટુડન્ટ? અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ વગેરે. હવે અંતર અને સમયનો આલેખ છે એમાં આપણે શું દર્શાવી શકીશું? આપણને આલેખના એના જે શેપ હશે ને આલેખનો, એના પરથી જ ખબર પડી જશે કે આ જે પદાર્થ છે એની ઝડપ છેક સુધી સમાન ઝડપથી ગતિ કરે છે, અસમાન ઝડપથી ગતિ કરે છે, અથવા તો તે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. બરાબર? કારણ કે આ બધા આલેખના શેપ છે ને અલગ અલગ આવશે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે તેને અચળ ઝડપથી ગતિ કરે છે તેવું કહેવાય. દર્શાવે છે કે વસ્તુએ કાપેલું અંતર સમયના સપ્રમાણમાં છે. બરાબર? આપણે કાલે એક એક્ઝામ્પલ જોયું હતું કે એક કાર છે એ સમાન સમયગાળામાં સમાન અંતર એટલે 2 મિનિટ વધતી હતી, તો એવી રીતે 2 મિનિટની હારે 2 મીટરમાં વધારો કરતી હતી. તો આ એક કારની શું થઈ? તો કે અચળ ઝડપ થઈ. બરાબર? તો કે આ 2 મિનિટ છે, 2 મિનિટ વધી તો એની ઝડપ 4 માંથી 6 થઈ, વળી પાછી 2 મિનિટ વધી તો એની ઝડપ 6 માંથી 8 થઈ, 8 માંથી 10 થઈ. દરેક 2
2 મિનિટે આવો ફેરફાર આવે તો આ કારનું શું થયું તો કે અચળ ઝડપ થઈ, બરાબર। હવે આવે જ્યારે અચળ ઝડપ કોઈ પણ વસ્તુ અચળ ઝડપથી ગતિ કરતી હોય ને તો એનો ગ્રાફ છે ને હંમેશા સીધી લીટીમાં આવે। જો આ વસ્તુ છે એ આપણને એક વસ્તુ આપેલી છે, બરાબર। એના અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે કે આ વસ્તુ આમ અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે છે। આ છે આપણને સીધી રેખા, બરાબર, જે આકૃતિમાં દર્શાવેલ આલેખનો O અને B ભાગ દર્શાવે છે। એટલે કે જેટલી આ અમુક આ કેટલી લગભગ અહીંયા 10 સેકન્ડ છે, બરાબર। એના 10 સેકન્ડ એના સમયમાં અંતરમાં આટલો વધારો થાય છે। સમય અને અંતર બંને સપ્રમાણમાં વધી રહ્યું છે। શું? સમય અને અંતર, એટલે આને શું કહેવાય? સમય અને અંતર બંને સપ્રમાણમાં છે। આનો મતલબ થાય સપ્રમાણમાં, બરાબર। અંતર અને સમયના આલેખનો ઉપયોગ ઝડપ શોધવા માટે કરી શકીએ છીએ। આ માટે આકૃતિમાં દર્શાવેલ અંતર સમયના આલેખનો નાનો ખંડ AB ધ્યાનમાં લો। ચલો હવે આપણો ખંડ AB, બરાબર, આપણે એનો AB ખંડ ધ્યાનમાં લઈએ। પછી એમાં શું કીધું છે આગળ કે બિંદુ A માંથી x અક્ષને સમાંતર રેખા તથા બિંદુ B માંથી y અક્ષને સમાંતર રેખા દોરો। ચલો આપણે દોરી। આ બિંદુ A છે એના x અક્ષને અને આને y અક્ષને સમાંતર રેખા દોરી લીધી। આ બંને બિંદુ C પાસે મળી ત્રિકોણ ABC ની રચના કરે છે। તો અહીંયા થઈ ગયું ત્રિકોણ A, B અને C, બરાબર। આ ABC ત્રિકોણની રચના થઈ ગઈ છે। હવે એમાં શું કીધું છે આપણી માટે આ છે એટલો, બરાબર, આ T1 થી T2 એટલે આપણો સમય છે। શું થશે તો કે T2 T1 અને અહીંયા આપણું અંતર થશે S2 S1। જો ભાઈ આગળ જોઈએ, બરાબર। જ્યારે AC શું દર્શાવે છે? સમયગાળો। જો અહીંયા દર્શાવે છે, અહીંયા AC છે, આ AC શું દર્શાવે છે? સમયગાળો T2 T1 અને અહીંયા આ શું દર્શાવે છે? BC તો કે અંતર દર્શાવે છે। BC તેને અનુરૂપ અંતર S2 S1 દર્શાવે છે। તો આપણે અહીં અંતર લખી નાખીએ S2 S1, આ અંતર દર્શાવે છે અને આ સમયગાળો દર્શાવે છે। આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે વસ્તુ A થી B સુધી ગતિ કરે તે દરમિયાન કેટલો સમય લાગે છે તો કે T2 T1 આનો સમયગાળો છે અને S2 S1 આ એને કાપેલું અંતર છે, બરાબર। તો હવે શું થશે તો કે આપણે વેગનું સૂત્ર શું થશે? ઝડપ છે, વસ્તુની ઝડપ તો આપણે શું દર્શાવી શકીશું તો કે અંતરના છેદમાં સમય। આપણે ઝડપનું સૂત્ર છે કે અંતર કાપેલું અંતર એના છેદમાં લાગતો સમય, બરાબર। વસ્તુએ કાપેલું અંતર અને એ અંતર કાપવા માટે લાગતો સમય। તો આપણે એવી જ રીતે આ S2 S1 શું છે તો કે વસ્તુએ કાપેલું અંતર અને એના છેદમાં T2 T1 એટલે આ અંતર કાપવા માટે વસ્તુને લાગતો સમય, બરોબર। હવે આપણને અહીંયા એક બીજું આપેલું છે કે આ એક કાર છે, બરાબર। કાર ગતિ કરે છે, એ સમયગાળો 2 સેકન્ડનો છે કે દર 2 સેકન્ડમાં એની ઝડપમાં કેટલો ફેરફાર થાય છે એ। તો પહેલા 0 થી 2 સેકન્ડમાં કેટલું થાય છે તો કે 1 મીટરનું અંતર કાપે છે, બરાબર। આપણે 1 મીટર દર્શાવ્યું। પછી 2 થી 4 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 3 મીટરનું કાપે છે, બરાબર। 4 - 1 એટલે 3 થશે। 4 - T2 S2 S1 4 - 1 એટલે 3 મીટરનું, બરાબર। તો આપણે અહીંયા 3 આંકડાથી દર્શાવ્યું। 4 સેકન્ડે જો આ 1 2 અને 3, બરાબર। સારું, ચલો
ચલો તો આપણે ક્યાં હતા કે અહીંયા જો આ આપણે જોયું. હવે આપણે બીજા સમયગાળામાં લઈ લઈએ 4 થી 6 સેકન્ડ માટે લઈ લઈએ, બરાબર. તો એનું S2 શું છે તો કે 9 ઓછા અને S1 4 એટલે 5 મીટર અંતર કાપશે, બરાબર. 6 સેકન્ડ એટલે આપણે ઓડું આજે અહીંયાનું અંતર હતું 4 સેકન્ડ, એનાથી 5 ડોટ ઉપર લીધા. તો આવી રીતે જ્યારે આપણે આનો ગ્રાફ પ્લોટ કરીશું ને, જ્યારે એટલે આવડી આ ગતિ નિયમિત તો નથી. જો અહીંયા 5 મીટર આવી, વળી અહીંયા 3 છે, અહીંયા 5 છે, અહીંયા છે, અહીંયા 1 મીટર છે, એટલે અંતર કેવું છે? અનિયમિત અંતર છે, બરાબર. સમાન સમયગાળામાં સમાન અંતર જળવાતું નથી, એટલે આવા અંતર માટેના ગ્રાફ છે ને કેવા આવશે? સુરેખ રેખા નહીં આવે, બરાબર. જ્યારે સમાન સમયગાળામાં અસમાન અંતર કાપેલું હોય ત્યારે, એટલે કે અસમાન ગતિ હોય ત્યારે સુરેખ રેખા ન મળે, પણ કેવો મળે તો કે વક્ર રેખા, બરાબર. કર્વડ લાઈન મળે આપણને ગ્રાફમાં. હવે તો કે વેગ અને સમયના આલેખો, બરાબર. હવે જોઈએ વેગ અને સમયના આલેખો. આપણે જેવી રીતે ઝડપ અને સમયના આલેખ જોયા એવી જ રીતે વેગ અને સમયના આલેખો આવશે, બરાબર. હવે આ સુરેખ પથ પર ગતિ કરતા એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ અને સમયના આલેખ દ્વારા દર્શાવાય છે. આ આલેખમાં સમયને x અક્ષ પર અને વેગને y અક્ષ પર દર્શાવવામાં આવે છે. આ આપણો x અક્ષ થયો, આ આપણો y અક્ષ થયો. અહીંયા શું આવશે તો કે સમય અને અહીંયા આવશે આપણો વેગ, બરાબર. જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે વેગ સમયના આલેખમાં ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે જો વેગ સરખો હોય તો સમય વચ્ચે મારે 5 મીટરની ઝડપથી ગતિ કરું છું, બરાબર. એ માની લો અહીંયા 5 મીટરની ઝડપ છે, 5 મીટર પર સેકન્ડનો મારો વેગ છે, બરાબર. અને હું 10 મિનિટ સુધી એ જ ગતિ કરું તો અહીંયા 2 4 6 8 10 અને આ જ ઝડપથી ગતિ કરું તો મારો આલેખ આવી રીતે આવશે. અહીંયા મારો એક પોઈન્ટ આવશે, એક પોઈન્ટ અહીંયા આવશે, એક અહીંયા, અહીંયા, અહીંયા. સમજાણું? એટલા માટે કેવું મળશે કે ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી x અક્ષને સમાંતર સીધી રેખા હશે. છે આ x અક્ષને સમાંતર સીધી રેખા મળી ગઈ મને. હવે આકૃતિમાં કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર માટેનો વેગ સમયનો આલેખ છે. ચલો તો હવે આપણે જોઈએ આ કાર કેટલા કિલોમીટર પ્રતિ કલાકથી ગતિ કરે છે તો કે 40 કિલોમીટર પ્રતિ કલાકથી આ કાર છે, બરાબર. આ પહેલી કલાકે એની ગતિ કેટલી છે? 40 કિલોમીટરની. બીજી કલાકે કેટલી છે? 40 કિલોમીટરની. ત્રીજી કલાકે કેટલી છે? 40 કિલોમીટરની. તો એ કેવી ગતિથી શું કહેવાય, કેવી ગતિમાં એનો વેગ છે તો કે સમાન ગતિથી જાય છે એ કાર, બરાબર. તો એનો આલેખ કેવો મળ્યો તો કે x અક્ષને સમાંતર રેખા, બરાબર. હવે કદાચ આ કાર છે એની ગતિ વધતી જતી હોય કે પહેલા જો અહીંયા 10 હોય, સોરી પહેલી કલાકમાં 10 હશે, પછી બીજી કલાકમાં એને 30 થશે, ત્રીજી કલાકમાં 40 થશે, બરાબર. ચોથી કલાકમાં 50 થશે. તો આનો આલેખ કેવો મળે તો કે વધતી જતી. તો એનો આલેખ આવો મળે. સમજાણું? જો આવી કલાક પ્રમાણે વેગ વધતો જતો હોય કદાચ તો એનો આલેખ આવી રીતનો મળશે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી સ્થાનાંતર મળે છે, બરાબર. વેગ અને સમયના ગુણાકાર પરથી સ્થાનાંતર મળે છે. હવે એ કઈ રીતે થશે? વેગ અને સમયના ગુણાકાર પરથી સ્થાનાંતર જો સમજાવો તો કે વેગ બરાબર શું થશે? સ્થાનાંતરના છેદમાં સમય થશે અને બરાબર. તો હવે મારે સ્થાનાંતર જોઈ છે તો હું શું કરીશ તો કે સ્થાનાંતરને હું સૂત્રનો કરતા બનાવીશ. સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય, બરાબર. એટલે આપણને મળે છે સ્થાનાંતર શેનાથી મળે છે? વેગ અને સમયના ગુણાકારથી મળે છે.
તો હવે આમાં આપણે અવળું આપણે ચોકઠું છે બરાબર, એમાં વેગ અને આ સમયનો ગુણાકાર એટલે શું થયું તો કે આ ચોરસનું ક્ષેત્રફળ થયું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર. તો જોઈ વેગ અને સમયના આલેખ અને સમયના અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો આપણે અહીંયા આ સૂત્ર લખીએ કે વેગ ગુણ્યા સમય બરાબર, વેગ ગુણ્યા સમય. તો શું થશે, વેગ એટલે ઊભું અક્ષ બરાબર, એટલે શું થઈ એની લંબાઈ થઈ, લંબાઈ અને આ શું થયું એની સમય એટલે પહોળાઈ. એટલે આ શેનું સૂત્ર થયું લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે ક્ષેત્રફળનું થયું સૂત્ર. સમજાણું મોટો છોકરાઓ? હવે આપણે આનું આવડો આ જે આલેખ છે એમાં જોઈએ કે T1 થી T2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર શોધવા માટે T1 અને T2 સમયને અનુરૂપ બિંદુ પરથી આલેખમાં લંબ દોરીએ. એટલે આપણે આવી રીતે આખું બોક્સ બનાવી દીધું બરાબર. આલેખ હા, આ T1 અને આ T2 નો લંબ બનાવી લેશી ને પછી આ લંબ બનાવી દેશે. હવે એના અને હવે આપણે એનું શું કરશું કે T1 T2 સમયગાળામાં દ્વારા કપાયેલ અંતર નીચે પ્રમાણે આપણે શોધી શકીએ. એ કઈ રીતે તો કે AC ગુણ્યા CD, કીધું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે અહીંયાથી AC ક્યાં છે તો કે આ AC ગુણ્યા CD બરાબર, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણે AC ને કઈ રીતે દર્શાવી શકીશું બરાબર. AC કેટલું છે તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક છે એની સ્પીડ અને ગુણ્યા CD એટલે T2 T1 આપણને મળશે અંતિમ સમય ઓછા શરૂઆતનો સમય એટલે એને લાગેલો કુલ સમય. એટલે અહીંયા શું આવશે સમય T2 T1 આપણે સમયને લઈ શકશી. તો આ શું થયું કે 40 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા T2 T1 જેટલી કલાકનો સમય એટલે શું મળશે 40 ઇન બ્રેકેટ T2 T1 કિલોમીટર બરાબર. એટલે આ શું થયું લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ. એટલે આપણે શું કહે વેગ અને સમયના આલેખ પરથી કોઈ પણ વસ્તુએ કાપેલું અંતર શોધવું હોય તો એટલા વિસ્તારનું ક્ષેત્રફળ શોધવું. હવે વેગ અને સમયના આલેખ દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ પણ કરી શકીએ. અચળ પ્રવેગી ગતિ એટલે શું તો કે સમય સાથે વસ્તુએ કાપેલું અંતર નિશ્ચિત પ્રમાણમાં વસ્તુનો વેગ વધતો હોય, નિશ્ચિત સમયમાં નિશ્ચિત વેગમાં વધારો થવો બરાબર. ધારો કે એક કારના એન્જિનની ચકાસણી માટે તેને સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે છે અને એક વ્યક્તિ શું કરે છે તો કે સ્પીડોમીટરનું અવલોકન કરે છે. ક્યારે તો કે 5 સેકન્ડ પછી અને એનો આપણને સમય આપેલો છે મીટર પર સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાકમાં બરાબર. તો હવે આપણે જોઈએ જો આ એક ભાઈ બેઠા બેઠા અવલોકન કરે છે ક્યારે દર 5 સેકન્ડે કરે છે 5 10 15 20 25 30 બરાબર. હવે આ કારનો વેગ શેમાં લખે છે મીટર પ્રતિ સેકન્ડમાં પણ લખે છે અને કિલોમીટર પ્રતિ કલાકમાં પણ લખે છે બરાબર. તો હવે આ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલો છે તો કે 5 સેકન્ડે કેટલું છે તો કે 2.5 અને કિલોમીટર પ્રતિ કલાકમાં 9. જો અહીંયા નિશ્ચિત પ્રમાણમાં જ વધે છે. અહીંયા જો 2.5 નો તફાવત છે, અહીંયા પણ 2.5 નો તફાવત છે, અહીંયા પણ 2.5. તો આ શું થયું કાર કેવી ગતિ કરે છે તો કે અચળ પ્રવેગી ગતિ બરાબર. અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ થયું. હવે અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં તો અહીંયા જો 9 કિલોમીટરનો જ ફેરફાર થાય છે દર કલાકમાં 9 કિલોમીટરનો બરાબર. હવે આપણે અહીંયા એને ગ્રાફમાં નાખીએ બરાબર. તો 5 સેકન્ડ છે ત્યારે કેટલું છે તો કે 9 કિલોમીટર. જો અહીંયા 9 કિલોમીટર આ ડોટ કરેલું છે અવડું. પછી 10 સેકન્ડ બરાબર. 10 સેકન્ડે કેટલું અંતર કાપે છે 18. જો અહીંયા 18 ઉપર ડોટ છે. પછી 20 સેકન્ડે કેટલું કાપે છે તો કે આટલું કેટલું છે 36 બરાબર. આ 40 થી જો 4 બોક્સ નીચે છે એ રીતે સમજાય છે. તો આપણે આ રીતેનો ગ્રાફ પ્લોટ કર્યો. હવે આપણે અહીંયાથી એનો શું કહેવાય
કે આ અંતર જોયું તો આપણે શું કરશું તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ચોરસનું ક્ષેત્રફળ. જો આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. બરાબર, આલેખનો આકાર દર્શાવે છે કે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે. જો છે આ બધા સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે. બરાબર, આ છે ને સમાન સમયગાળામાં સમાન અંતરમાં અહીંયા કેટલો ફેર છે તો કે 2.5 એટલા જ અંતરનો ફેર છે. અહીંયા કેટલાનો 9 નો ફેર છે. બરાબર, આ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ કેવી હોય છે? સીધી રેખા. આપણે આની પહેલા પેલું ઉદાહરણ જોયું હતું કે એક કાર 40 ના અચળ વેગથી ગતિ કરતી હતી ત્યારે મેં તમને એમાં બતાવ્યું હતું, યાદ છે? કે આવી રીતે આપણને આવી જ લાઈન મળી હતી, સીધી રેખા મળી હતી. તમે વેગ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલું અંતર માપી શકો છો. બરાબર, વેગ સમયના આલેખમાં નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં કાર વડે કપાયેલું અંતરના અને સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. એ આપણે આ જોયું હતું ને કે આપણે શું કરશે અંતર શોધવા માટે તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ. આનું આપણે લેશે આ ત્રિકોણ AED અને AD ABCD. કયું ત્રિકોણ તો કે AED અને ચોરસ ABCD. તો આપણને શું મળશે તો કે આ કાર વડે કપાયેલું અંતર મળશે. જો આવ્યું કે જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો તેમાં દર્શાવેલો ભાગ ABCD તેને કાપેલ અંતર દર્શાવે છે. પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિના કારણે બદલાતો હોવાથી કાર દ્વારા કપાયેલું અંતર વેગ સમયના આલેખમાં દર્શાવવામાં આવેલ ક્ષેત્રફળ ABCDE દ્વારા મેળવી શકાય. એટલે આમાં શું કીધું છે કે જો કાર છે અચળ વેગથી ગતિ કરતી હોય એટલે કે આપણે આગળ જોયું હતું કે 40 કિલોમીટરનો જેનો અચળ વેગ હતો. હવે આપણે આમાં માની લઈએ કે આ કાર છે. બરાબર, ક્યાં ગયો મારો આપણી આ કાર છે એ કોન્સ્ટન્ટલી 18 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી હોય. બરાબર, એનો વેગ વધતો નથી. સમય 30 મિનિટ થાય છે છતાં પણ એનો વેગ કેટલો છે? 18 મીટર પ્રતિ સેકન્ડ જ છે. તો એનો ગ્રાફ આવો કંઈક મળત આપણને, આમે પેન થી ડ્રો કર્યો એવો મળત આપણને. બરાબર, તો પણ આપણી કેવી છે તો કે નિયત સમય સાથે કારનો વેગ નિયમિત સમય સાથે નિયમિત વેગમાં વધારો થાય છે. તો હવે આપણે શું કરશું? લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. બરાબર, તો લંબચોરસનું ક્ષેત્રફળ શું છે? AB ગુણ્યા BC અને આપણે લંબચોરસનું શું થશે તો કે મેં હું તમને લખી દઉં. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેગ. આ યાદ છે? યાદ ના હોય તો આ યાદ રાખજો કે પાયો ગુણ્યા વેગ. આ ત્રિકોણ છે. બરાબર, તો આ એનો પાયો કહેવાય અને આ એનો વેગ કહેવાશે. બરાબર, તો આપણને અહીંયા આવી ગયું. અહીંયા ગુણાકારની નિશાની આવશે, 8 નહીં આવે. ઓકે, તો AB ગુણ્યા BC વત્તા 1/3 AD એટલે પાયો ગુણ્યા DE વેગ. બરાબર, હવે અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં વેગ સમયનો આલેખ ગમે તે આકારનો હોઈ શકે. જ્યારે ગતિ કેવી હોય? અનિયમિત હોય ત્યારે તો કે વેગ અને સમયનો આલેખ છે અલગ અલગ આવી શકે. આ આલેખમાં શું થાય છે તમને ખબર? આ એક વાહન કે કોઈ પણ વસ્તુ ગતિ કરે છે. બરાબર, સમય જેવી રીતે વધતો જાય છે ને એમ એની ગતિ
ઘટતી જાય છે. આ આલેખ એવું દર્શાવે છે. અને આ આલેખમાં તો કે આનો કોઈ પણ વેગ નિશ્ચિત નથી, વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, બરાબર. તો કે આકૃતિ એમાં વેગ સમયનો આલેખ દર્શાવે છે કે વસ્તુઓની ગતિ એવી છે કે જે વેગ એ સમય સાથે ઘટતો જાય છે. શું થાય છે? વેગ ઘટે છે. અને આમાં શું થાય છે કે વસ્તુના વેગમાં અસમાન ફેરફાર દર્શાવેલ છે. એટલે આમાં વેગ કેવો છે? તો કે અસમાન છે, બરાબર. આ શું થાય છે? હું સાયકલ હકાવું છું ને હું સાયકલ ધીમી પાડું છું બ્રેક મારીને, અને આમાં શું છે તો કે ક્યારેક રોડ ઉપર છે, ક્યારેક હું ગતિ વધારું છું, વાહન નથી તો વાહન વધારે ટ્રાફિક છે તો હું મારી ગતિ ઘટાડું છું, વળી વાહન નથી તો હું મારી ગતિ વધારું છું, વળી પાછા વાહન આવે છે તો હું મારી ગતિ ઓછી કરું છું. ચલો, તો આગળના આલેખમાં આપણને શું બતાવે છે તો કે આ આલેખ છે એમાં વસ્તુનો પ્રવેગ ઘટે છે, વેગ ઘટે છે. આમાં તો વેગ વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, એટલે કે અસમાન વેગ છે, બરાબર. પછી આપણને છે ને એક પ્રવૃત્તિ આપેલી છે. હવે આ પ્રવૃત્તિમાં શું છે કે એક ટ્રેન છે એની ગતિ આપેલી છે કે આ ટ્રેન છે ને એ 8 વાગે કોઈ પણ સ્ટેશન ઉપર ઊભી છે અને 8:15 ત્યાંથી નીકળે છે અને 11:15 બીજા સ્ટેશને પહોંચે છે. ત્યારે કેટલું અંતર કાપેલું છે? 120. પછી તો કે વળી પાછી 11:30 એ ઊભી રહે છે, 11:15 થી 11:30 સુધીનો બ્રેક લે છે, ને વળી પાછો 11:30 થી ગતિ શરૂ કરે છે અને 13 એટલે કે 1 વાગે 180 કિલોમીટર અંતર કાપીને ત્રીજા સ્ટેશન પહોંચે છે. તો આપણે આની માટેનો આલેખ બનાવવાનો છે. ઓકે, ચલો હવે આ ગ્રાફમાં શું છે તો કે આપણી ટ્રેન 8 વાગે ઊભી છે સ્ટેશન ઉપર, 8 વાગે એક સ્ટેશન ઉપર પહોંચે છે, 8:15 સુધી ઊભી છે. હવે 8:15 થી આપણી ટ્રેન 11:15 સુધી ગતિ કરશે. ક્યાં સુધી? 11:15 થશે એટલો ટાઈમ ત્યાં સુધી ગતિ કરશે, બરાબર. કેટલું અંતર કાપશે તો કે 120 કિલોમીટરનું. એટલે આપણે અહીંયા આવ્યું, પછી વળી પાછી ત્યાં તો 15 મિનિટનો હોલ્ડ લે છે, બરાબર. એટલે 11:30 સુધી ઊભી છે, એટલે એનું અંતર કેવું છે? અચળ છે, એનો વેગ નથી, એમનો સ્ટોપ છે. પછી પાછી ટ્રેન કેટલી ગતિ કરશે? 13 સુધી ગતિ કરશે, એટલે કે 1 વાગ્યા સુધી ગતિ કરશે અને 180 કિલોમીટરનું અંતર કાપશે અને સી સ્ટેશને પહોંચશે. અને ત્યાર પછી કેટલી વાર ઊભી રહી છે? 3:15 સુધી ઊભી, સોરી 13 અને 15 એટલે કે સવા વાગ્યા સુધી ઊભી રહી છે, બરાબર. આ આપણો ગ્રાફ થઈ ગયો. હવે એના પછીની પ્રવૃત્તિ તો કે શું બે ભાઈ બહેન જાય છે, બરાબર, સ્કૂલે. તો બંને સેમ ટાઈમે નીકળે છે, બરાબર, અને બે સેમ રસ્તા ઉપરથી, એક જ રસ્તા ઉપરથી જાય છે, એક જ સમયે નીકળે છે, પરંતુ એ બંનેને સ્કૂલે પહોંચતા અલગ અલગ સમય છે. શું કામ? તો કે એકની ગતિ ધીમી છે અને એકની ગતિ વધારે છે. તો આપણે આ બંનેનો ગ્રાફ દોરવાનો છે એક જ સ્કેલ ઉપર, એટલે એક જ ગ્રાફ પેપરની અંદર. તો ચાલો જોઈએ. આ જે ફિરોઝ છે એ બંને કેટલા વાગે? 8 વાગે બંને નીકળે છે, બરાબર, ઘરેથી. અને 8 અને 5 મિનિટના અંતરના પર નાખેલા છે. 5 મિનિટના અંતરમાં ફિરોઝે કેટલું અંતર કાપેલું છે? તો કે 1 નું કાપેલું છે. જો આ જોઈએ ફિરોઝનું 1, બરાબર. પછી તો કે વળી પાછું 5 મિનિટમાં ક્યાં છે? 1.9 એટલે 2 થી થોડુંક નીચે. પછી 8 અને 15 એ ક્યાં છે? તો કે 2.8 એટલે 3 થી થોડુંક નીચે. પછી 8 અને 20 ક્યાં છે? 8 અને 20 તો કે 3.6 એટલે કે 8 અને 20 સ્કૂલે પહોંચી જાય છે, 3.6 એની સ્કૂલ આવી જાય છે, બરાબર. પછી તો કે સાનિયા 8 અને 5 કે એક થોડીક એના કરતા ધીમે સાયકલ ચલાવે છે, તો એ ક્યાં છે? તો કે 0.8, બરાબર. પછી 8 ને 10 ક્યાં છે? 1.6 કિલોમીટરનું અંતર કાપે છે, બરાબર. એટલે અહીંયા 2 થી અને 1 ની વચ્ચે આવશે. પછી 8 અને 15 એ ક્યાં પહોંચે છે? તો કે 1.6 એટલે 2 થી થોડુંક ઉપર આવશે. 8 અને 20 3 પોઈન્ટે પહોંચે છે અને 8 અને 25 3.6 એ, બરાબર. આ બંને પહોંચવાની તો એની સ્કૂલ અહીંયા આવી ગઈ, પરંતુ બેને પહોંચતા આટલો 5 મિનિટનો ફેર રહ્યો, બરાબર. સમજાઈ ગયું એટલું?
હવે જોઈએ આગળ શું છે તો કે ક્વેશ્ચન આન્સર છે કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર સમયના આલેખનો આકાર કેવો હોય છે બરાબર જ્યારે નિયમિત ગતિ કરતું હોય ત્યારે કેવું હોય તો કે સીધી રેખા બરાબર અને અનિયમિત કરતી હોય ત્યારે વક્ર અથવા તો સીધી રેખા ન મળે બરાબર કોઈ પણ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો અંતર સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય તો શું કહી શકે તો કે સ્થિર છે આપણને વેગ નથી કીધું અંતર અને સમયનું કીધું છે કોઈ પણ વસ્તુ જ્યારે સ્થિર હોય ત્યારે જ કેવું હોય તો કે અક્ષને સમાંતર હોય જો વેગ કીધું હોય ને બરાબર તો જ્યારે 0 વેગ આવે ત્યારે આપણને અહીંયા અંતર સમયનો આલેખ સમયની સાપેક્ષે વસ્તુની ગતિની વાત કરશે શું આવશે તો કે સ્થિર આવશે કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો ઝડપ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર રેખા હોય તો કે અચળ ઝડપથી ગતિ કરતી હોય બરાબર આપણે આગળ ઓલું જોયું ને પેલું અચળ વેગથી ગતિ કરતી વસ્તુ માટેનો અને પછી વેગ સમયના આલેખની નીચે ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ તમને શું દર્શાવે છે તો કે અંતર અથવા સ્થાનાંતર બરાબર તો કે ક્યારે આપશે તો કે આપેલ સમયમાં પદાર્થનું સ્થાનાંતર આપશે અને જો સુરેખ પથ પર ગતિ કરતો હોય તો ત્યાં તો કોઈ પણ પદાર્થનું અંતર અને સ્થાનાંતર સરખું જ થવાનું છે બરાબર તો ત્યારે શું આપશે સ્થાનાંતરનું મૂલ્ય આપશે